બધું કરાવ્યું. ઠાકોરજી ને બધું ધારણ કરાવ્યું કે માપ જોઈ લે લાલા, પછી આપણે ગામડે દિવાળી કરવા જવાનું છે. નવું આવે એટલે આપણે એનું કંઈ જોઈ લઈએ કે કાનમાં બુટ્ટી કેવી લાગે છે, ગળાનો પેલો હાર બરાબર છે, લાંબો ડિઝાઇન પ્રમાણે છે કે નહીં. ઠાકોરજીને ધરાવ્યું, દર્પણ દેખાડ્યું. તો વેણું ધરાવી હતી ને એ આમ સહેજ આડી થઈ ગઈ. આ બેન રાજી થઈ ગયા. ઠાકોરજી પ્રસન્ન છે. કહી દીધું, માં ભલે તે 10 વર્ષે પણ મને સાક્ષાત માયનો ને કે અમારા બધાનું કરાવવું છે તો મારા ઠાકોરજીનું પહેલાં કરાવો. તે મને સાક્ષાત માયનો તો આજે 10 વર્ષથી હું છું તો 10 વર્ષે મને પહેલી વાર એવું લાગ્યું કે આ ઘરમાં હું આજે જ આવ્યો છું, બાકી હું મૂર્તિ જ હતો. તો મારે કહેવાનો આશય એ છે, જો ઠાકોરજીને સાક્ષાત માનીએ છીએ તો આપણું લાવો દિવાળીમાં કાંઈ પણ. પેલા ઠાકોરજીનું લાવીએ, નાનું છોકરું કેવું રાજી થાય. તો આપણે મંગળામાં તો યશોદા જ છીએ, બાળ ભાવથી જ સેવા કરીએ છીએ. સોનીને ત્યાં દઈએ ને ત્યારના ઠાકોરજી રાજી હોય. મારી માએ મને એક બેનને કીટી પાર્ટીમાં 25,000 રૂપિયા લાગ્યા. હવે છેલ્લું એ ભરતી હતી ને બેન, ત્યારે એણે કીધું કે આ 25 મળી જાય ને તો હું મારા ઠાકોરજીને કાંઈક કરાવી દઈશ. અને હાથે લાગ્યા. હવે ઘરે આવ્યા એટલે એના સાસુને કે મમ્મી ઇમેજ કરો, અમને કેટલા લાગ્યા હશે? 1000, 2000. છોકરાઓ કે નહીં 5000. નહીં મમ્મી 25,000. હે? સાસુએ બોલ્યા ઠાકોરજીને, મમ્મી આમાંથી કોઈનું કાંઈ નહીં, આ લગડી ઠાકોરજી માટે. કહેવાનો આશય એ છે કે ઘરમાં આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય ને તો આ બધો ભાવ આવે. બાકી તો આપણે લૌકિકમાં જ રહીએ, અને લૌકિકમાં જે રહીએ 84 લાખ યોનીમાં ફેરા ફરફર કરે. આપણા ઠાકોરજીનું તો પુષ્ટ થયા ને તો જે મને વારંવાર કે ઈલાબેન તમે એનાઉન્સ કરતા હો ને તો બધાય પૂછે એમના ઘરે કયું સ્વરૂપ બિરાજ? ઠાકોરજી વિના ઘર ન હોય. તો મેં તો નહીં કરું એનાઉન્સ. કેટલી લુચ્ચી હું, પણ મારા ઠાકોરજી પુષ્ટ નથી કરાવવા. જે આપને બધી ખબર જ મારી. અને જે કૃપા કરી વલ્લભ થકી પડે સર્વ સેલો પધરાવી દીધા અને લીલા લેર. આ બધી અનુભૂતિ ક્યારે થાય મારા વાલા? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. 40-45 વર્ષ પહેલાં એક બેને એક મંદિરમાં ચાંદીની ઓલા દૂધમાં તરે ની વાડકી સોનાની આપી. એટલે એને તો આગળ બેસાડે ને કીર્તન તમે જ કરો, તમારો રાગ બહુ સરસ. પછી અન્નકૂટ હોય તો વધુ પ્રસાદ. પછી બીજા બેને સોનાની મોટી કટોરી કરાવી દીધી. ઓલા બેને કે સહેજ પાછળ બેસો, તમે આમને કરવા દો, આમનો અવાજ બહુ સરસ. હવે ઓલા બેનના ઘરે ઠાકોરજી નહોતા એટલે એના વરકે હમણાં તો મંદિર જાસ પણ ઉદાસ રહે, પહેલાં તો ઉલ્લાસ ભરીને જાય. ના એવું કાંઈ નથી. હવે એ ભાઈ અહીં જુદા રહેતા હતા અને ગામડે એના ત્યાં ઠાકોરજી બિરાજતા હતા. એટલે એ ભાઈએ કીધું કે હમણાં તને કાંઈ મજા નથી આવતી લાગતી? નહીં એ કે ના એવું કાંઈ નથી.
એ કે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. તો ઓલા બેનના મનમાં સ્ટ્રાઇક થઈ ગયો કે મારા પ્રભુને આવવું હશે મારા ઘરે એટલે આ લીલા કરી. દુઃખી થઈ ગઈ, ઉદાસ રહેવા માંડી. પછી તો કોઈ મારી સામે જુએ નહીં, વાત ન કરે. મને સમજણ પડી ગઈ કે આ પ્રભુ તો બધાય ના છે. પછી અષાઢી બીજ આવી એટલે અમે સાસરે ઓલું વાવણી થાય ને એટલે ગયા હતા. મારા સાસુએ કીધું કે વાવણી કરીએ છીએ તો તમે 2 જણાને, ત્યારે હજી મારી એક દીકરી જ હતી, લઈને ગયા. હવે હું ટાઈમમાં થાઉં એટલે પ્રોબ્લેમ એ હતો કારણ કે 24-25 વર્ષની હતી અને હરખોડી બહુ, અને દેખાવડી તો રૂપ નંબર. પછી વાવણી થઈ ગઈ, લાપસીના આંધણ મુકાણા, મગ કે બાપા તમે લક્ષ્મીનો અવતાર, તમે દીકરા તમારા હાથે વાવો. એટલે પેલી 5 મુઠ્ઠી આણે વાવી. પછી રાત્રે બેઠા હતા એટલે કે આપણે ઘરે સત્સંગ હાલે છે. હો બેટા તમે આજે વાંચશો, ભણેલા છો? એટલે એના વરસામાં જોયું. એ કે હા, લગ્ન નહોતા થતી ત્યારે હું વાંચતો હતો. વાંચ નહીં કે બા દાદા રાજી થશે, પણ એ કે ગામના બધા આવે ને, એ કે આવે તો માથે ઓઢસ, લાજ તો કાઢતી ને, માથે ઓઢીને વાંચ, કાંઈ વાંધો નહીં. હવે એણે સત્સંગમાં અઠવાડિયું રહ્યા ને આ બધું કર્યું. દીકરી નાની હતી, સ્કૂલ નહોતી, આ ભાઈ રજા લીધી નોકરીમાંથી ને. હવે એમાં 2-4 જણાએ એવા પ્રસંગ કીધા કે અમારા ઘરે ઠાકોરજી નહોતા તો આમ હતું, આવો પ્રસંગ બન્યો, આવી રીતે પ્રભુ પધાર્યા. હવે આને તો ચટપટાટી ઉપડી. એ કે કદાચ એટલે જ મને બોલાવી હશે. એટલે પછી 2 દી જવાની વાર હતી, ગાડી લઈને આવ્યા હતા. ત્યાં તો એમ્બેસેડર ને બોપુ ને એ જતો બધો. ઓલા એ કે બા માં ઠાકોરજી પુષ્ટ કરાવે. એ કે બેટા અમે ન હોય તો એકના એક છો, આ તમારા જ છે ને. પછી 2 થઈ જાય. એ કે બા તમે તો હજી 50 વર્ષના છો, તમે તો 100 વર્ષ જીવવાનો છો, તો 50 વર્ષ માનો કે એમના હું રહું અને હું વહેલી વહી જાઉં તો ઠાકોરજી તો એના સાસુ આમ કાન પકડી ગયા. એના સસરા બહારથી, પહેલાંના જમાનામાં સસરા અરે બહુ ઓછું બોલે, પહેલી વાર બોલ્યા. ના અહીંયા આવો, ઠાકોરજી પધરાવા છે બેટા. આ બી ગઈ કે ક્યાંક હવે બાપુજી ના પાડશે પછી વીટો કોઈનું નહીં હાલે. એટલે આમ જમીન ખોતરતા માથે ઓઢ્યું હતું ને નીચું જોઈને કે હા બાપુજી, ગામડે આવીએ તો 2-4 મહિના આવીએ ત્યાં લાભ મળે. તો કે આ લાલી નાની છે, પછી તમારા હાથ ચોખ્ખો નહીં હોય તો કોણ કરશે? એણે એના વરહામું જોયું. એ કે હું કરીશ. એ કે તને, એ કે બાપુજી હોસ્ટેલમાં રહ્યો છું, મને બધું આવડે છે, હું ધરાવીશ. સખડી ધરાવી છે. હા, જો પ્રભુને પધારવું હોય ને બધું સાનુકૂળ કરી દે. બીજે દિવસે ગામમાં એક વૈષ્ણવ વાણિયા રહેતા હતા. તો એના શાળા એના ગામડે જેને પધરાવીને જતા હતા. એટલે રસ્તામાં એના સાડુભાઈ કે શાળાએ કીધું કે આપણા ઘરે વિનંતી કરજો, હું પાદરે ઊભો રહીશ. હા પાડે ને તો અહીંયા બધી તૈયારી કરીને ગયા હતા. એટલે ગામમાં બધાને કહી રાખ્યું હતું બધા આવજો, જે કૃપા કરશે તો આપણા ઘરે આવશે. પાદરે ઊભા હતા, ગાડી આવી. ઓલા ભાઈ રસ્તામાં કીધું હતું બહુ કે જરા જે અડધો કલાક ચરણ ધરો ને તો અમારું ગામડું હાવ નાનું છે, રસ્તાય બરાબર નથી, લાઇટો હજી હમણાં આવી છે અને હજી કૂવા જ છે. રસ્તામાં કે વળતી વખતે જોશું. હવે ઊભા થાય એટલે બધાએ વલભાધીશકી જે બોલાવીને આખા ગામમાં જેટલા વૈષ્ણવ હતા ને
તોરણ બાંધ્યા હતા ને બધાય કેસરી સાડી ને ઓલા બધાય કેસરી ઉપરણા ને તિલક ને જે એક અડધો કલાક મારા વાલા પધારો ને એમાં આ વહુ હતી રન્ના અને એનો વર ભરત, એ 2 જણા આગળ જઈને સૌથી વધુ આગ્રહ રન્નાનો હતો. હવે એ આગળ ઊભી હતી અને ગાડી ત્યાં જ ઊભી રહી. જે થોડીક વાર પધારો ને મારા વાલા, જે ગાડી લીધી બધાય દોડતા આવ્યા. ઓલા સાડીઓ પાથરી હતી એની અંદર કુમકુમના પગલાં પડાવ્યા વહુજીને, જેને તમે જો તો જાંજ ને પખાવજ ને કીર્તન ને આરતી કરીને ધોતી ને ઉપરણા ને ચરણ સ્પર્શ. આ રન્ના કાંઈ બોલે જ નહીં, આંખમાં જ પાણી જ જાય. ભરત એટલો હરખ, આ હરખથી કરે બધું, પણ યુગલ સ્વરૂપના દર્શન કરતી જાય ને આંખમાં જે બોલાવી. બોની વહુ છો બેટા તમે? એટલે એના સાસુ સસરાને ઓળખતા હતા, કારણ કે એના ઠાકોરજી અહીંયા જે પુશ કર્યા હતા. આ ગામમાં લગભગ આ જે ગુરુ હતા. એટલે કે જેરાજ આપની મારા વાલા આવ, કેમ વિહવળ છો? હવે ગામમાં 50-60 વર્ષનો હોપો પડી ગયો. અડધા તો સમજ્યા જ નહીં કે વિહવળ એટલે શું, કેમ વિહવળ છે? આ તો ભણેલી હતી, 12 મેઘ ખાંગા થઈ ગયા. કેમ બેટા? સાસુએ કીધું જેરાજ 24 વર્ષની છે ને, લાલી નાની છે, હવે એને ઠાકોરજી પુશ કરાવવા જ ને સખડી ધરવી છે. હવે અમે બધા અસમંજસમાં, ઠાકોરજીને ઘરે પધારવું હોય તમે રોકો કેવી રીતે? કાલે ગાડું કરીને ત્યાં આવી જાજો, એને ગમે એ ઠાકોરજી વાલ મંડળીમાંથી પધરાવી દઈશ. પણ જે 4 દિવસ ભરતને આવડે છે ને, હોસ્ટેલમાં રહેતો હતો, એને મારી આજ્ઞા છે, એ જે ધરાવશે એ ઠાકોરજી આરોગશે. ને ભરત કે મને રોટલી ભાખરી નથી આવડતી, મને ખીચડી ને મેં તને એક વાક્ય કીધું ને, એટલે રન્નાએ કીધું કે કાલે ઠાકોરજી પધરાવીને આવીએ અમે, આપ પુષ્ટ કરી દો. તો અમારે નંદ ઉત્સવ કરવો હોય તો આપ યુગલ સ્વરૂપે અમારી વિનંતી સ્વીકારશે. જે કે તું તો બહુ જબરી નીકળી ગોપી, તું તો બહુ હોશિયાર, આવશું બેટા. એટલે એના સાસુએ કીધું, જેરાજ ઘણા વખતથી તપેલીની વિનંતી કરીએ છીએ, અમારો બેડ પડી ગયો તો તપેલી પણ અમારા ઘરે અને આજુબાજુના ગામમાં આ પધારો જ. તો આ ભાઈને કહી દઉં છું બધાને. બીજે દિવસે ઠાકોરજી પુષ્ટ થયા, નંદ ઉત્સવ થયો. જે એમના ઠાકોરજી પધરાવીને આવ્યા હતા તપેલીના, તપેલી થઈ, મુઠ્ઠી મગનો મનોરથે થયો, ઢાઢી લીલાઈ થઈ, રાસ લીલાઈ થઈ, અને 2 દી પછી ઠાકોરજી પધરાવી અને રણના એના શેરમાં આવી. હવે એક રૂમ રસોડામાં ભાડે રહેતા હતા. એટલે એણે કીધું જુઓ, હું ટાઈમમાં આવીશ ને તો 12:40 સૂઈ રહીશ. હું 12 સૂઈ રહીશ. ઠાકોરજી પોતાના ભક્તને દુઃખ ક્યારેય ન જોઈ શકે. 2 મહિનામાં એને પ્રમોશને મળ્યું, ક્વાર્ટરે સરસ મળ્યું, અને 2 વર્ષમાં ઘરનું ઘરે થઈ ગયું. મારે કહેવાનો આશય એ છે કે અત્યારે બધાય બહાના કાઢે છે, અમે ભાડે રહીએ છીએ, અમે એક રૂમમાં છીએ, પછી મારા સાસુના ઠાકોરજી મારા પર આવે તો મારે આમ થાય. મારા વાલા સાસુ 100 વર્ષના થવાના ને આપણે અમરપટ્ટો લખાયો છે, તો એટલો વખત વિમુખ શું કામ રહીએ? ઠાકોરજી પધરાવવામાં કોઈ બહાના ન કાઢો. એકવાર પ્રભુ પધારશે ને, લૌકિક અલૌકિક માનસિક શારીરિક આર્થિક સામાજિક કૌટુંબિક, તમારે ચિંતા નહીં કરવી પડે. બધી એ કરે છે, પણ તમારો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. તો વાત તો આજે ઘણી મારે બીજી કરવી હતી,
પણ આ કોકે વાત કરી હોય ને વળી મગજમાં આવી જાય તો પાછું એ કહી દઉં. હવે જુઓ, વ્રજમાં આજે પણ આવા બધા પ્રસંગો બને છે. હરિરામ વ્યાસ કાશીમાં બધા